કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સુરતમાં 1000થી વધુ રીઢા આરોપીઓને સુરત પોલીસની કડક ચેતવણી. સુરત શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ અને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા એક અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તેમજ રીઢા ગુનેગારોને એક સ્થળે એકત્રિત કરીને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સુરતના અઠવા લાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 1000થી વધુ આરોપીઓ હાજર હતા. પોલીસના જણાવ્યા મુજબ ગેરકાયદેસર હથિયારો, નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને આ ઝુંબેશ અંતર્ગત બોલાવવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુનાખોરીમાં સંડોવાયેલા લોકોને કાયદાના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરવાનો અને ભવિષ્યમાં ગુનાખોરીથી દૂર રહેવા માટે ચેતવણી આપવાનો હતો. ઝોન 1 થી 7 સુધીના આરોપીઓને એકત્રિત કરાયા. આ વિશેષ કાર્યક્રમમાં સુરક્ષાના ઝોન 1 થી ઝોન 7 સુધીના તમામ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓના આરોપીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં નોંધાયેલા વિવિધ કેસોના આરોપીઓને પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ વ્યક્તિઓ એવા છે કે જેઓ અગાઉ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે અથવા જેમની સામે ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત કેસ નોંધાયેલા છે. આવા લોકોને સીધી ચેતવણી આપીને કાયદાનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. કડક નજર યથાવત રહે છે. સુરત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. રીઢા ગુનેગારોની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ ફરી ગુનાખોરીમાં સંડોવાયેલી જણાશે તો તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે ગુનાખોરી સામે હવે વધુ કડક અને વ્યાપક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે અને કાયદો તોડનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.